મહારાષ્ટ્રના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એકવાર એક મંચ પર સાથે જોવા મળ્યા. ઠાકરે બંધુઓનું પુનર્મિલન થયું અને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો. શિવસેના યુબીટી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈના વર્લીમાં સંયુક્ત રેલીનું આયોજન કર્યું. આ રેલીને મરાઠી વિજય રેલી નામ આપવામાં આવ્યું, જેમાં રાજ ઠાકરેએ મરાઠી ઓળખના નામે જોરદાર પડકાર ફેંક્યો હતો. રાજ ઠાકરેએ સૌપ્રથમ સંબોધન કર્યું અને કહ્યું, મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતા મોટું છે. આજે 20 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને હું એક થયા છે. જે બાળાસાહેબ ઠાકરે પણ ન કરી શક્યા તે મહારાષ્ટ્રના સીએમ દ્વારા કરવામાં આવ્યું. આ બધી વાતો તેમણે કરી અને જે મતભેદો હતા તે પણ ઉકેલાયા છે. તેમણે ઉદ્ધવ ઠાકરેએ પણ એક સંબોધન કર્યું અને જેમાં તેમણે એ વાત કરી કે મરાઠીઓનું અપમાન સહન કરવામાં નહીં આવે. આજે રાજ ઠાકરે બંધુઓના અને જે અનેક ચિત્રો આપણી સામે આવ્યા, એ ચિત્રો એવા હતા કે જે મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી સમયમાં ઉથલપાથલ લાવી શકે છે. ઠાકરે બંધુઓના સાથે આવ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં શું ફેરફાર આવશે તેની ચર્ચા કરવી છે. સવાલ એ છે કે ઠાકરે બંધુઓના ભેગા થવાથી મુંબઈ સ્થિત ગુજરાતીઓ પર શું પ્રભાવ પડશે? મરાઠી ભાષાના નામે રાજનીતિ માટે પાટીદારોના નામની જરૂર કેમ પડી? હિન્દી મરાઠી ભાષાનો ચાલતો વિવાદ હવે કઈ દિશામાં જવાનો છે અને એવા કયા પરિબળો છે જેના કારણે ઠાકરે બંધુઓએ ભેગા થવું પડ્યું? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન. કારણ કે જે પ્રમાણે આજે મહારાષ્ટ્રની રાજનીતિનો એક એવો દિવસ હતો કે જ્યાં 20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ એક મંચ પર સાથે જોવા મળ્યા. પહેલેથી મરાઠી ભાષાને લઈને એક વિવાદ, જે લોકો મરાઠી નથી બોલી શકતા એમને ટાર્ગેટ કરવા, એમની જગ્યાઓ પર, એમની દુકાનો પર, એમની ઓફિસો પર તોડફોડ કરવી, બીએમસીની એ ચૂંટણી હવે આગામી સમયમાં આવીને ઉભી થઈ છે. સવાલો ઘણા બધા છે. આજે જ્યારે આ બંને ભાઈઓ ભેગા થયા એક મંચ પર અને મહારાષ્ટ્રની વાત કરી, મરાઠી ભાષાની વાત કરી અને ઘણી બધી બીજી વાત કરી, પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે શું આ ફક્ત એક ભાષા માટે સાથે ઉભા છે કે પછી કંઈક સિયાસી તણાવ અહીંયા છે? અને એના જ માટે આજે ચર્ચા કરવાની છે. ચર્ચા માટે આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ દવે જોડાયા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. નિલેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આજે જ્યારે ઠાકરે બ્રધર્સ એક મંચ પર આવ્યા અને 20 વર્ષ બાદ બંને એક મંચ પર સાથે જોવા મળ્યા, બંને વાક પ્રહાર પણ કર્યા અને એ ચિત્ર પણ આપણે જોયું, એટલે સૌથી પહેલો પ્રશ્ન એ કે બંનેનું સાથે આવવું એ શું સંકેત દર્શાવે છે? આમ તો મહારાષ્ટ્રમાં મુંબઈમાં ખાસ કરીને આવનારા 2-3 મહિનામાં નગરપાલિકાની ચૂંટણી છે અને આ બધો જે ખેલ રચાઈ રહ્યો છે નગરપાલિકાને ધ્યાનમાં રાખીને રચાઈ રહ્યો છે. શિવસેના કે મનસે પાસે હવે પોતાનું વજૂદ રહી શકે એવું કઈ છે નહીં. 70% જેટલી શિવસેના તો એકનાથ શિંદે ભેગી ચાલી ગઈ, એટલે ઉદ્ધવ પાસે કઈ બચ્યું નથી. મનસે પાસે કોઈ એમનો જનાધાર હોય એવું ક્યાંય છેલ્લા 4-5 ચૂંટણીઓમાં આપણે જોયું છે કે મનસેને ન તો કોઈ વિધાનસભાની સીટો મળી છે, ન તો કોઈ એમની કોઈ સત્તા ક્યાંય કોર્પોરેશનમાં આવી છે. બધો ખેલ માત્ર ને માત્ર કોર્પોરેશનમાં પોતાની તાકાત દેખાડવાનો છે. બીજું કે હિન્દીનો ભાષાનો વિવાદ કરીને મરાઠી મતો અંકે કરવાની આ બંને ભાઈઓની યોજના છે. આ સીધું સાદું ગણિત છે એમનું. ઓકે, પ્રશ્ન બીજો એટલે આપે જે અત્યારે વાત કરી એટલે ભાષા ઇન શોર્ટ એક બહાનું છે, નિશાન સીધી અહીંયા વોટ બેંક પર છે. એટલે પ્રશ્ન આમાં બીજો એ પણ છે કે હવે જયારે ભાષાને લઈને, કારણ કે એક ટાર્ગેટ સેટ કરવો પડે અને એટલા જ માટે બંને સાથે આવ્યા છે, તો ગુજરાતીઓ પર ત્યાં કોઈ પ્રભાવ પડશે એવું આપને લાગી રહ્યું છે? આમાં એવું છે કે મહત્વનો મુદ્દો એવો છે કે મરાઠીઓ પર પણ પ્રભાવ નહીં પડે એટલો બધો. કે મહારાષ્ટ્રમાં વર્ષોથી અને દાયકાઓથી આપણે જોયું છે ગુજરાતી, મરાઠી કે ઇતર ભાષી લોકો બહુ શાંતિથી ને પ્રેમથી રહી રહ્યા છે. મરાઠી ભાષાનું અપમાન થાય એવું કાર્ય કોઈ સામાન્ય રીતે અહીંયા આપણને ક્યાંય જોવા મળ્યું નથી હજી સુધી. તો મારા આટલા વખતના પત્રકારત્વમાં મેં એવું નથી જોયું. મારા અનેક મિત્રો મહારાષ્ટ્રીયન છે, હું પોતે બહુ સારું મરાઠી બોલું છું, એ લોકો ગુજરાતી સારું બોલે છે. એટલે ભાષાને કારણે અંદર કોઈ વિવાદ થતો એવું મને દેખાતું નથી. બીજું, અનેક કંપનીઓ એવી છે કે જે મરાઠીઓ ચલાવે છે અને ત્યાં ગુજરાતીઓ બહુ સારી રીતે કામ કરે છે અને અનેક ગુજરાતીઓ પાસે મરાઠીઓ બહુ સારી રીતે કામ કરે છે. એટલે આ બધું જે વધારે કરીને હાઇડ કરવામાં આવ્યું છે માત્ર વોટ બેંક માટે,
અહીં સામાન્ય જનતાને નાનો મોટો જે ટપોરી જેવા માણસો જે ખેલ પાડતા હોય એના સિવાયનો બીજો કોઈ ફરક નહીં પડે. મુખ્ય મુદ્દો એ જ છે કે આ બધું જયારે કરી રહ્યા છે ત્યારે ભાજપનું જે મૌન છે સત્તામાં હોવા છતાં એ ચોંકાવનારી વસ્તુ છે. નિલેશભાઈ, મહારાષ્ટ્રની રાજનીતિમાં કોઈ ફેર પડશે બંનેના સાથે આવવાથી? એમાં કોઈ બદલાવ જોવા મળશે? મહારાષ્ટ્રની રાજનીતિમાં ફેર જરૂર પડે. મહારાષ્ટ્રની રાજ્યની રાજનીતિમાં તો અત્યારે કોઈ એવો ચાન્સ છે નહીં કે ફેર પડે, કેમ કે કોર્પોરેશનનું ઇલેક્શન આવે એટલે એ તો બીએમસીની વાત છે, મુંબઈ મહાનગરપાલિકાની વાત છે. તો એમાં થોડા ઘણા સીટો કદાચ ઉલટફેર થાય એવું બની શકે. પણ સામે પક્ષે એ લોકોને માર એ પણ પડશે કે જે માત્ર ને માત્ર તમે મુંબઈની વાત કરતા હો તો મરાઠી વોટોની સમકક્ષ ઇતર ભાષીઓના વોટો પણ છે. આ બધું કરવાથી ભાજપ મૌન પણ એટલા માટે જ છે કે ઇતર ભાષીઓ ડરીને ગભરાઈને એકમાત્ર ભાજપને જ વોટ આપે. મરાઠીના વોટો તો વહેંચાયેલા છે જ એમની પાસે. એટલે એવું પણ ઘણી માનવામાં આવી રહ્યું છે રાજકીય લેવલ ઉપર કે આનો સીધો ફાયદો ભાજપને થાય, શિવસેના જે શિંદે ગુટની છે એને થાય, એનપીપી છે એને થાય. કેમ કે અત્યારના કોઈ પણ પક્ષ આ મુદ્દે કોઈ પણ ચર્ચા કરવા તૈયાર નથી, કઈ સ્ટેટમેન્ટ આપી નથી રહ્યા. તમે જો હિન્દી ત્રિભાષી ભાષાની વાત કરીને સડનલી ફડણવીસે સૂત્ર પાછું પણ લઈ લીધું, એક જીઆર પણ પાછો લઈ લીધો. એટલે માત્ર આ ખેલ એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મતોના રાજકારણ માટે કરવામાં આવ્યું હોય. પ્રશ્ન બીજો એ, કારણ કે પાટીદાર નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે એની શું જરૂર પડી? એ કેમ વચ્ચે આપ્યું? સમજો નહીં, શું કહો છો? ફરીથી રિપીટ કરશો પ્લીઝ. જી, પ્રશ્ન મારો એ કે મરાઠી ભાષાના નામે જે રાજનીતિ થઈ રહી છે એમાં પાટીદારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, તો ગુજરાતના પાટીદારોને વચ્ચે લાવવાનો મતલબ શું? થોડું એના વિશે સમજવું છે. એ એક માત્ર એમને તમે મુખ્ય મુદ્દો સમજો, જેની પાસે કોઈ મુદ્દા નથી એને મુદ્દા આપવાની જરૂર છે કે ભાઈ એમને ભાજપની નીતિ સમજાવી કે ભાજપની નીતિ આપો અને રાજ કરો, બાટો અને રાજ કરો એવી ભાજપની નીતિ છે. એ વિશેની એમની વાત હતી. એટલે પાટીદારનો મુદ્દો એને એ એંગલથી ચલાવ્યો કે ગુજરાતમાં પણ એને પાટીદારની વચ્ચે ભાગલા પડાવ્યા, બિહારમાં આપણે હરિયાણામાં એમને જાટ લોકો વચ્ચે ભાગલા પડાવ્યા અને સત્તા પર આવ્યા. એ તો એમનું રાજકીય ગિમિક છે અને સ્ટેટમેન્ટ છે, એના સિવાય બીજું કંઈ જ નથી. ઉદ્ધવ પોતે જયારે ગુજરાત આવ્યા હતા અને બધી બે ત્રણ જગ્યાએ ત્યારે જય ગુજરાત બોલ્યા જ છે. હું તમને જે કહેવા માંગુ છું માત્ર એવું જ છે કે જનતાને આ નથી અસર એટલા માટે નથી થવાની. ગુજરાતી અને મરાઠી ખૂબ જ સારી રીતે લોકો અહીંયા રહે છે, વર્ષોથી રહે છે. અને બીજું, જેટલા ગુજરાતીઓ અહીં છે એટલા જ મરાઠીઓ ગુજરાતમાં પણ છે. એટલે એ બંને વચ્ચે એવો કોઈ વૈમનસ્ય મને હાલ પૂરતું દેખાતું નથી. થોડું 10-12% આપણે કોઈ પણ જગ્યાએ તમને દેખાતું હોય સામાન્ય રીતે એવું, એના સિવાય બીજું કોઈ અસર મને દેખાતી નથી. બંને તમે રંગભૂમિની વાત કરો તો ગુજરાતી મરાઠી રંગભૂમિ એક સાથે કામ કરી રહી છે. અનેક હિન્દી ફિલ્મોના પ્રોજેક્ટમાં ગુજરાતી મરાઠી લોકો સાથે કામ કરી રહ્યા છે. એટલે હજી સુધી જનતાની વચ્ચે આ ભેદભાવ પ્રસર્યો નથી. બિલકુલ. પણ પ્રશ્ન બીજો એ કે જ્યારે કોઈ એક વિચાર મૂકવામાં આવે અથવા તો એ હથિયાર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે, આટલી જનમેદની દેખાય અને એમાં આ વાત કહેવામાં આવે, તો શું આપને એવું લાગે છે કે કદાચ અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી? અત્યારે કદાચ નીચે વાસ્તવિકતા એવી છે કે કોઈ વ્યક્તિ એકબીજા સાથે નથી લડતો અથવા ભાષાના નામે કશું જ નથી, પણ શું આગળ તેની એવા મોટા પાયે અસર થઈ શકે એવું આપ માનો છો કે કદાચ એ નહીં થાય? ના, મને નથી લાગતું. જો આટલું બધું કર્યા પછી પણ જયારે કોર્પોરેશન ઇલેક્શનમાં થશે અને ચૂંટણીમાં જો ભાજપ અને એના સાથી પક્ષોને વિજય મળશે તો આ મુદ્દો બી ભૂલાઈ જશે. આપને ઇલેક્શન પછી આ મુદ્દે કોઈ વાત થતી નહીં દેખાય. અત્યારે એમની પાસે બીજો કોઈ મુદ્દો નથી, વિધાનસભામાં એમની પાસે કોઈ તાકાત નથી મુદ્દો ઉપાડવાની, કેમ કે વિપક્ષ જ નથી. કોઈ જ વસ્તુ એમની પાસે રહી નથી, પાર્ટી પણ રહી નથી. એટલે કોઈને કોઈ રીતે દરેક માણસ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મહેનત કરતો હોય ને એ મહેનત આ લોકો કરી રહ્યા છે, સ્વાભાવિક છે. બંને ભાઈઓ એક સાથે આવ્યા એ મરાઠીઓ માટે બહુ સારી બાબત છે, મરાઠી ભાષીઓ માટે સારી બાબત છે, મહારાષ્ટ્ર માટે સારી બાબત છે કે સ્ટ્રોંગ વિપક્ષ જો મળે તો જનતાનું કામ થાય. એટલે જનતા માટે તો આ વિન વિન સિચ્યુએશન છે. આ બધું કર્યા પછી કેટલા મરાઠી વોટ એ લોકો પોતાની તરફ લઈ જઈ શકે છે, જે પોલરાઇઝેશન કરવા માંગે છે એ બધા એ લોકો તરફ જાય છે કે નહીં એના પર નજર રહેશે. ને જો એ વોટમાં વિભાજન થશે તો પછી આ મુદ્દો પણ અધેરાય પર ચાલ્યો જશે. બિલકુલ. નીરજભાઈ, પ્રશ્ન એ, કારણ કે આજે જયારે બંને એક મંચ પર હતા અને એ સમયે રાજ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે હોય, બંને પ્રહારો પણ કર્યા છે આજે એક મંચ પરથી ઘણા બધા લોકો ઉપર. પણ રાજ ઠાકરેની એક વાત એ હતી, તેમણે સીએમ દેવેન્દ્ર ફડણવીસને એમણે એ પણ જણાવ્યું કે તેઓ એક શ્રેષ્ઠ નેતા ગણાવ્યા, બંને ભાઈઓને સાથે લઈને આવ્યા. એક નિવેદન પણ તેમણે આપ્યું અને તેમણે એ પણ કહ્યું કે બાળાસાહેબ ઠાકરે જે ન કરી શક્યા એ
સીએમએ અત્યારે કરીને બતાવ્યું, એટલે એ શું સંકેત આપે છે? થોડું એના વિશે સમજવું છે. એવું છે બેન, આમાં તમને બહુ સિમ્પલી કહું કે જે સમયે રાજ ઠાકરે શિવસેનામાંથી બહાર નીકળ્યા એ સમયે શિવસેનાનો સૂર્ય મધ્યાહ્નને તપતો હતો, બીજેપી એમની સાથે હતું, કોંગ્રેસના એટલા ઠેકાણા ન હતા, એનસીપી શરદ પવાર સ્ટ્રોંગ હતા. એ સમયે રાજ ઠાકરે ભારે પડ્યા. 2009ના ચૂંટણીમાં એમને બહુ સારું રિઝલ્ટ મળ્યું, વોટિંગ પર્સન્ટેજ એમના વધ્યા. એ સમયે એમને લાગ્યું હતું કે હું કદાચ અહીંયા સત્તા પરિવર્તન કરી શકીશ. બીજું કે ઉદ્ધવ કરતા તમને રાજમાં વધુ છબી દેખાય બાળા સાહેબ ઠાકરેની, એમની સ્ટાઇલ અપનાવવાથી માંડીને, ભાષણ અપનાવવાથી માંડીને, કાર્ટુનિસ્ટ, ડ્રોઈંગ, એ બધા ગુણો રાજ ઠાકરેમાં આપણને દેખાય. આક્રમક નેતા હોવાની સાથે સાથે રાજ ઠાકરે બહુ સારા ઓરેટર પણ છે. જનમેદનીને કેવી રીતે કાબુમાં રાખીને કયા વસ્તુઓ ચાલશે એ બોલવાનો એમને સારો અનુભવ છે, સારી વાકછટા ધરાવે છે રાજ ઠાકરે પોતે. પરંતુ એ જનમેદની સુધી જ સીમિત રહ્યું. 2009ના ચૂંટણી પછી સંભવ ક્યાંક રાજ ઠાકરે આડે પાટે ચડી ગયા અને એ માત્ર ને માત્ર એમની ઓરેટર કે જે એમની કાબિલિયત હતી એ માત્ર ને માત્ર જનમેદની ભેગા કરવા સુધી જ રહ્યું. એ જનમેદની વોટમાં પરિવર્તિત નથી થઈ. આજે પણ હું તમને એ જ કહું છું કે જનમેદની આજે ખૂબ હતી, એ જો વોટમાં પરિવર્તિત નહીં થાય તો અગેન એમનું જે થવાનું છે આજે અત્યારે એ જ પોઝિશન રહેશે. ઓકે, પ્રશ્ન બીજો મારો એ, કારણ કે સ્વાભાવિક રીતે અત્યારની પરિસ્થિતિની ત્યાં વાત કરીએ તો મહાવિકાસ અઘાડી કે જે સત્તા પરથી દૂર થયું અને એ પ્રશ્નો ઘણા બધા હતા એ સમયે. હવે જયારે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે સાથે એક મંચ પર દેખાય ત્યારે, કારણ કે ભાજપને એવી કોઈ અસર મોટી નથી થવાની કારણ કે સત્તામાં અત્યારે છે, પરંતુ એમવીએને એવી કોઈ મોટી અસર પહોંચી શકે અથવા કંઈક આગળ મોટી હલચલ થઈ શકે? દિનેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? જી, પ્રશ્ન મારો એ છે કે મહાવિકાસ અઘાડી કે જે સત્તાથી દૂર છે અને સામાન્ય રીતે જે ચૂંટણી ગઈ એમાં પણ એક પરિસ્થિતિ આપણે જોઈ. હવે જયારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા ત્યારે એમવીએને કોઈ અસર પડી શકે છે? એમાં કોઈક બદલાવ આવી શકે છે? શેમાં બદલાવની વાત કરો છો? મહાવિકાસ અઘાડીમાં કોઈ બદલાવ આવી શકે છે આગામી સમયમાં? મને તો એવું લાગતું નથી. મેં તમને કીધું ને, સિમ્પલ છે. આગામી સમયમાં તમારે માત્ર જોવાનું, જ્યાં સુધી મ્યુનિસિપાલિટીની, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નથી થતી ત્યાં સુધીનો જ આ ખેલ છે. સૌથી મહત્વની વસ્તુ તમને એ કહું કે આ આજે ભેગા આવ્યા છે, હજી ચૂંટણીને 2-3 મહિનાની વાર છે. 2-3 મહિનામાં સીટ બટવારાથી માંડી, કોંગ્રેસનો સાથ છોડવાથી માંડીને ઘણી બધી બાબતો ઉપર એમને ધ્યાન દેવાનું છે. કોંગ્રેસની સાથે જવાથી ઉદ્ધવ ઠાકરેને 10 કરતા વધુ એમપી ચૂંટાઈને આવ્યા, એ પણ ઉદ્ધવ ઠાકરે વિચારી રહ્યા છે. જો રાજ ઠાકરે સાથે જાય તો કોંગ્રેસ સાથ એમને છોડવો પડે, એ એમના વોટર્સ જાય, ઇતર ભાષીઓના વોટર એમના જાય. એટલે અત્યારે તો એમણે મરાઠી મતો અંકે કરવા માટે સ્ટેજ શેર કર્યું છે. જ્યાં સુધી ચૂંટણી જાહેર ન થાય અને આ બંને ચૂંટણી લડે નહીં ત્યાં સુધી સાથે આવશે જ એવું કેવું બહુ અતિશયોક્તિ ભરેલું છે. કેમ કે રાજ ઠાકરે પણ બાંધછોડ કરે એમ છે નહીં, શિવસેના પણ બાંધછોડ કરે એમ છે નહીં સીટોને મુદ્દે. બિલકુલ નિલેશભાઈ, કારણ કે આજનું એ ચિત્ર જોયું અને આજનું એ ચિત્ર જયારે સામે આવ્યું ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ એ ગરમાવો આવ્યો અને ચર્ચાઓનો એ દોર શરૂ થયો. પરંતુ એ પણ થોડું સમજવું છે કે બંનેના સાથે આવ્યા બાદ શું પરિસ્થિતિ, કારણ કે આગામી સમયમાં બીએમસીના ઇલેક્શન પણ હવે આવી રહ્યા છે, એટલે જનતા વચ્ચે હોય, પ્રજા વચ્ચે અથવા તો નેતાઓ વચ્ચે હવે શું ચર્ચાઓ શરૂ થઈ છે? નેતાઓ વચ્ચે ચર્ચાઓ એટલે માત્ર આ જ ચર્ચાઓ છે કે કેટલાક લોકો આનો સારો માની રહ્યા છે મરાઠી અને મહારાષ્ટ્ર માટે કે સ્ટ્રોંગ વિપક્ષ જોવા મળે. અત્યારે ક્લીન સ્વીપ જે રીતે મહારાષ્ટ્રમાં ક્લીન સ્વીપ છે ગુજરાતની, ભારતીય જનતા પાર્ટીની, એ જોતા બીજું કોઈ વિપક્ષ બચ્યું નથી. જો ઉદ્ધવ અને રાજ સાથે આવે, થોડાક મજબૂત થાય, પક્ષ થોડા એમના બંને થોડા મજબૂત થાય તો મહારાષ્ટ્રને એક સ્ટ્રોંગ વિપક્ષ મળે જે જનતાનો અવાજ વિધાનસભામાં કે રસ્તા ઉપર ઉપાડી શકે, એવી એક માન્યતા લોકોમાં છે. પણ મેં તમને કીધું ને કે આજની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જે તાકાત છે અત્યારે મહારાષ્ટ્રમાં, જે ભારતીય જનતા પાર્ટી સ્ટ્રોંગ થઈ ચૂકી છે, એમની સાથે એકનાથ શિંદે, અજીત પવાર ગુટ જે એમની સાથે જોડાયેલું છે, એમની પાસે સંખ્યાબળથી માંડીને બીજું બધું એટલું સ્ટ્રોંગ છે કે એમને હાલ પૂરતી કોઈ અસર નહીં થાય. નગરપાલિકામાંની ચૂંટણીમાં પણ એટલો બધો અસર નહીં થાય, કેમ કે જેટલા મહારાષ્ટ્રીયન લોકો ઉદ્ધવ અને રાજ સાથે છે એમની 50% બીજેપી સાથે પણ છે. બીજેપીના મોટાભાગના નેતાઓ મહારાષ્ટ્રીયન છે.
એટલે એ પણ છે. એટલે એવું નથી કે 100% મરાઠી વોટ એ તરફ નીકળી જશે. આખું ગણિત ચર્ચા એ જ રહ્યું છે. બધાનું અત્યારે કેલ્ક્યુલેશન એ જ છે કેટલા મતોનો ઘસરકો કોને પડશે. આ ઘસરકા બાદ જ આગામી રણનીતિ નક્કી થશે તમામ પક્ષોની. પછી રાજ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે હોય. અને રાજકારણમાં આપણે જોયું છે કે સવારે ભેગા હોય, સાંજે અલગ અને બીજી સવારે પાછા ભેગા થઈ ગયા હોય. એટલે એમાં કઈ આપણે બહુ નવાઈ પામવા જેવું છે નહીં. બિલકુલ બિલકુલ બિલકુલ. આભાર નિલેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને મહારાષ્ટ્રની એ રાજનીતિ પર આજે ચર્ચા કરવા માટે. આભાર અમારી સાથે જોડાવા માટે. અને મહારાષ્ટ્રની રાજનીતિ કે જેમાં હવે શું ફેરબદલ આવી શકે છે, કારણ કે એ ચિત્ર આજે આપણે જોયું છે કે જ્યાં બંને ભાઈઓ એક મંચ પર જોવા મળ્યા, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે, અને ઘણા બધા પ્રહારો આજે એક મંચ પરથી કર્યા છે. હવે શું પરિસ્થિતિ થશે તેના ઉપર પણ નજર રહેવાની છે.